મહારાષ્ટ્રની રાજનીતિને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ડેપ્યુટી સીએમ ફડણવીસ આજે અમિત શાહ સાથે કરશે મુલાકાત। દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં ઓછી બેઠકો આવતા નારાજ છે। ફડણવીસ ડેપ્યુટી સીએમ પદથી મુક્ત કરવાની માંગ કરશે। ફડણવીસ હાલ દિલ્હીમાં છે, રાજીનામું આપવા ઉપર અડગ છે। જે રીતે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન રહ્યું છે તેની સંપૂર્ણપણે જવાબદારી દેવેન્દ્ર ફડણવીસે સ્વીકારી છે અને પરિણામો આવ્યા એ જ દિવસે તેમણે રાજીનામું આપવાની ઈચ્છા દર્શાવી હતી। આપને જણાવી દઈએ કે દેવેન્દ્ર ફડણવીસ હાલ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે અને તેઓ નાયબ મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપવા ઉપર અડગ છે। આજે એનડીએની મહત્વની બેઠક છે જેમાં દેવેન્દ્ર ફડણવીસ પણ હાજરી આપવાના છે। તેઓ હાલ દિલ્હીમાં છે અને જે જાણકારી મળી છે તે મુજબ આજે તેઓ અમિત શાહ સાથે પણ મુલાકાત કરવાના છે।